વેલ હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપર બંને સ્ટોકની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો વ્યૂ અત્યારે ટોટલી સાઇડવેઝનો છે. કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી રહી. નો ડાઉટ આજના દિવસમાં બંને કાઉન્ટ અત્યારે પોઝિટિવ મોમેન્ટમ સાથે છે. બટ રિસ્ક રિવોર્ડ ઇઝ નોટ ધેટ મચ ઓફ ફેવરેબલ કે તમે પ્રેઝન્ટ લેવલ પર નવી પોઝિશન બનાવીને ચાલી શકો. હિન્દુસ્તાન કોપર અત્યારે 341 પાસે ટ્રેડ કરે છે. પોસિબિલિટી છે ઉપરમાં 355 થી લઈને 362 સુધીના લેવલ જોવા મળી શકે. બટ લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 320 નો આવી રહ્યો છે. તો જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી પોઝિશન અહીંયા બનાવવાની ચાલવાની સલાહ નથી. એન્ડ હિન્દુસ્તાન ઝિંક છે તે 505 પાસે ટ્રેડ કરે છે. એમાં પણ ઉપલા લેવલ પર જોવા જઈએ તો 516 થી લઈને 528 સુધી આ લેવલ જોવા મળી શકે છે. અને રિસ્ક રિવોર્ડ ના હિસાબે જોવા જઈએ તો લોઅર લેવલ પર 485 પાસે સપોર્ટ આવી રહ્યો છે. એટલે રિસ્ક રિવોર્ડ નવી પોઝિશન માટે અહીંયા પણ એટલું ફેવરેબલ નથી. સો ફ્રેશ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બંને કાઉન્ટરમાં નથી અત્યારે. ઓકે, તો ભૂમિ સોરી, બેમાંથી તમે ફ્રેશ પોઝિશન નહીં બનાવી શકો. નાઇધર ઇન્ટ્રાડે નાઇધર શોર્ટ ટર્મ જેની પાસે છે એ ઓફકોર્સ અહીંયા કામકાજ કરી શકે છે.